નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં વારંવાર એવી દુર્ઘટના કુદરત અને માનવ સર્જિત, પરંતુ હમણાં માનવ સર્જિત એ હોનાર તો બહુ બની છે. એમાંય ખાસ કરીને વડોદરામાં જે શાળાના બાળકો પિકનિક માટે ગયા હતા અને ત્યાં એ જે હોળી હતી એ દુર્ઘટના સર્જાઈ હતી. એમાં 14 બાળકોના મોત થયા હતા અને 2 શિક્ષકોના મોત થયા હતા. એના કારણે આખું રાજ્ય શોકમગ્ન બની ગયું હતું. એના કેટલાક જે પીડિત મહિલાઓ છે એમણે વારંવાર ન્યાય માટેની માંગણી કરી, પરંતુ ન્યાય મળતો નહોતો. એટલે મુખ્યપ્રધાનનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં એણે કહ્યું કે ભાઈ અમને ન્યાય આપો, એવી એમણે વાત કરી. અને પછી જે બધો વિવાદ થયો એ આપણે જાણીએ છીએ. પરંતુ આ બધા વિવાદની વચ્ચે આપણે એક એવા રાજકીય નેતા સાથે આપણે વાત કરવી છે કે જે આ હરણીકાંડમાં જે લોકો ભોગ બનેલા છે એને ન્યાય આપવા માટે સતત લડી રહ્યા છે. આવા બહુ ઓછા લોકો હોય છે કે જે લડે છે, સાચા મનથી લડે છે, એવા બહુ ઓછા હોય છે. અને એ લડી રહ્યા છે, એની સાથે આપણે વાત કરવી છે. અને આપની સાથે આશીષભાઈ જોશી જોડાઈ ગયા છે. આશીષભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. આશીષભાઈ, આ જે આખી ઘટના બની અને ત્યાર પછી જે ન્યાય માટે જે લોકો લડી રહ્યા છે, તમે પોતે ઘણી બધી રજૂઆતો કરી છે, છતાં આ ન્યાય નથી મળતો અને તમે જે લડી રહ્યા છો, તો આ બધું કારણ શું છે? એની પાછળના કારણો શું છે કે ન્યાય હજુ સુધી લોકોને નથી મળ્યો? જે ભોગ બનેલા છે એના વાલીઓને, શિક્ષકોને હજુ સુધી ન્યાય નથી મળતો. તો એ મામલો આખો શું છે, થોડું સમજાવશો અમારા દર્શકોને? 18 જાન્યુઆરી 2024 વડોદરાના 12 માસૂમ બાળકો અને શિક્ષિકાઓ જે ફરવા માટે પ્રવાસમાં ગયા હતા, એમના માતા પિતાએ એમને ખૂબ સરસ તૈયાર કરીને પ્રવાસમાં મોકલ્યા હતા. અને રાત્રે જ્યારે એમની લાશો ઘેર આવે છે, ત્યારથી આ 14 પરિવારનો વલોપાત મેં જોયો છે. તમામ પીડિત પરિવારો મોટા ભાગના મારા વોર્ડ વિસ્તારના છે. જે શાળાએ આ પ્રવાસનું આયોજન કર્યું હતું એ મારા વોર્ડની છે. હું પાછલા 16 મહિનાથી એમની સાથે એમના સુખ દુઃખમાં ભાગીદાર થઈને એમની ન્યાયની લડતમાં એમની સાથે રહ્યો છું. પણ તંત્ર દ્વારા કોઈક પ્રકારે, કોના ઈશારે આ બધું એવી રીતે ઢાંકવામાં આવ્યું કે જે કોન્ટ્રાક્ટર હતા એ લોકોએ છૂટી ગયા, જે જવાબદાર અધિકારી હતા એ લોકોને બી વાંચતે ગાજતે નિવૃત્ત કરી દીધા. શાળા પર કોઈ પણ પ્રકારનું સરકાર દ્વારા એક્શન ના લેવામાં આવ્યું. હજુ છેલ્લો પત્ર, રિમાઇન્ડર, ચોથો પત્ર મેં મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે કે આ શાળાએ વડોદરા મહાનગરની હસ્તકનું મેદાન 40 વર્ષ સુધી પોતાનું ગણીને વાપર્યું. સાહેબ, એ રીતની પરિસ્થિતિ કે કોઈએ પ્રોગ્રામ કરવો હોય શાળાના દિવસ સમય દરમિયાન તો ન કરી શકે. કોર્પોરેશન એને શાળા સંચાલકને પૂછ્યા વગર એ ગ્રાઉન્ડ ભાડે ના આપી શકે સોમથી શુક્ર સુધી. એ દાદાગીરીથી આ ગ્રાઉન્ડ 40 વર્ષ વાપર્યું. એની લાગત વસૂલ કરવા મેં વારંવાર પત્ર લખ્યા. બધી જ જગ્યાએથી આ પરિવારોને નિરાશા મળી ગઈ. હું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે એમને મેં વિશ્વાસ અપાવ્યો છે 16 મહિનાથી
કે તમે ભરોસો રાખજો, તમને ન્યાય મળશે. પણ ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટના ઓર્ડર થવા છતાં સરકાર વિનોદ રાવ પર એક્શન ના લે, એમને વળતરની સુનાવણીમાં હું એમની સાથે રહીને વળતર અંગેની જે કલેક્ટરમાં સુનાવણી થઈ એમાં 8 સુનાવણીમાં એમની સાથે રહ્યો અને એમનો ગરીબીનો આખો ચિતાર કલેક્ટરને રજૂ કર્યો અને 32 લાખ રૂપિયાની એક પરિવારને 9% વ્યાજ સાથેની જે રકમ મંજૂર કરી, એમાં પણ અમારી સાથે અમારા વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તાએ પણ એટલી દલીલો કરી કે આ ખોટી રીતે આ તંત્રના ભ્રષ્ટાચાર અને એમને જે મોનિટરિંગ કરવાનું હતું કોર્પોરેશને એ નહીં કર્યું અને એમાં મોટર વ્હીકલ એક્ટ લાગુ પડ્યો. કારણ કે તંત્રએ જવાબદારીથી અંદર પેડલ બોટ ચલાવવાની પરવાનગી આપી હતી આ કોટિયા બંધુઓને. પેડલ બોટની જગ્યાએ આ કોટિયા બંધુ ત્યાં ચલાવતા હતા મોટર બોટ, અને એ મોટર બોટ ઊંધી પડી અને હાઈકોર્ટે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે વળતર ચૂકવવું. હવે આપણા મોટર વ્હીકલ એક્ટમાં ફક્ત 5 લાખની જોગવાઈ છે. તો એ કોઈ બાળકની મોતની કિંમત 5 લાખ હોઈ શકે ખરી? ત્યારે અમે કલેક્ટર જેમણે વળતરની સુનાવણી સાંભળી અને એમને આખા આ પ્રકારનું એમને 14 લોકોનું અને તમામ એમની જે ગરીબાઈ છે અને એમના પ્રમાણે એમને સારું હેન્ડસમ વળતર મળવું જોઈએ એ પ્રમાણેની રજૂઆત કરી, અને એ રજૂઆતને ધ્યાનમાં રાખીને કંઈક અંશે 32 લાખ રૂપિયાને 9% વ્યાજ સાથેની એક ઓર્ડર થયો. ઓર્ડર થયા પછી આ કોટિયા બંધુ હાઈકોર્ટમાં એવું જણાવે છે કે અમને 25-25% 4 હપ્તા કરી આપવામાં આવે. પહેલો હપ્તો માર્ચ મહિનામાં, બીજો એપ્રિલમાં, ત્રીજો મેમાં અને ચોથો આ જૂન મહિનામાં પૂર્ણ કરવાનો હતો. સાહેબ, આજ દિન સુધી આ કોટિયા બંધુઓએ 1 રૂપિયો જમા નથી કરાવ્યો. માટે એમને વળતર મળતું નથી. તમે અધિકારીઓ પર પગલા લેતા નથી. કોર્પોરેશનના અધિકારીઓને તમે છોડી મૂકો છો. મજાની વાત એ છે કે જેને તમે ફરિયાદી બનાવ્યો છે કોર્પોરેશન તરફથી, એ જ અધિકારીને તમે રાજેશ ચૌહાણને રિટાયર્ડ થયા પછી 11 મહિના પછી આ જ કેસમાં દોષિત ઠેરવીને એના પીએફ માંથી 5,000ની મામૂલી રકમનો દંડ કરો છો. આટલી બધી ગંભીર બાબત એટલે આ પીડિત પરિવારોને છેલ્લા કેટલા સમયથી લાગતું હતું કે ન શાળા પર કોઈ પગલા લેવાઈ રહ્યા છે, ન કોર્પોરેશનનું તંત્ર અમારું સાંભળે કે કઈ પગલા લે છે. વળતર માટેનો ચુકાદો આવી ગયો છે છતાં પણ કોઈ વળતર માટે હજુ રકમ નથી જમા કરાવાતી. હાઈકોર્ટે કીધું છે કે વિનોદ રાવ પર એક્શન લો, તો વિનોદ રાવ પર પણ એક્શન નથી લેવાતી. ઉપરથી પ્રમોશન કરવામાં આવે છે. એટલે પરિવારોને ક્યાંક એવું લાગતું હતું કે અમારા ઘા પર મલમ નહીં પણ મીઠું ભભરાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આજે આ પરિવાર છેલ્લા 3-4 મહિનાથી માન્ય મુખ્યમંત્રીશ્રીને મળવાની કોશિશ કરતો. હું આપને એ વિડીયો પણ મોકલીશ કે પાછલા મહિનાઓમાં જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી વડોદરા આવ્યા હતા ત્યારે આ પરિવાર સર્કિટ હાઉસ સુધી પહોંચ્યો હતો. 1.5 કલાક એમની રાહ જોઈ હતી, અને આ જ અત્યારના વડોદરાના ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારીઓએ એમને ત્યાંથી ધુતકારીને કાઢી મૂક્યા હતા. જો એ ફેબ્રુઆરી મહિનામાં જ માનનીય મુખ્યમંત્રી સુધી આ એમની રજૂઆત પહોંચી હોત તો હું માનું છું કે મુખ્યમંત્રી ખરેખર મૃદુ છે અને મક્કમ નિર્ણય લઈ લેતા. જ્યારે કોના કહેવાથી, કોના ઈશારે
બોટકાંડ પીડિતોને મળવા નહીં દેવામાં કોનો રોલ હતો એ બધું જ હવે ઇન્ક્વાયરી કરવી જોઈએ માન્ય મુખ્યમંત્રીશ્રીએ. જ્યારે ફરીવાર મુખ્યમંત્રીશ્રી 11 એપ્રિલે બિહાર દિવસના કાર્યક્રમમાં અકોટા સ્ટેડિયમમાં આવે છે ત્યારે આ તમામ લોકોને હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે. ઓહ. હવે એમની જે સહનશીલતા છે એનો અંત આવ્યો. છેલ્લે એમને એવું લાગ્યું કે અમે કોઈ ગુનો કર્યો હોય અમારા બાળકોને કોઈને, પોલીસ અમારી જોડે આ પ્રકારના વર્તન કરે ગઈ છે. ત્યારે ના છૂટકે આ બે બાળકોની માતાઓએ આ પગલું ભર્યું અને માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પહોંચી ગયા અને આ આખી ઘટના બની. અને બંને પીડિત માતાઓએ ફક્ત એટલું જ કીધું છે કે અમને કોઈ મળવા દેતું નથી, તમને એના સિવાય બીજી રજૂઆત કોઈ જ નથી એમની, અમને સાંભળો ખાલી. એમણે ખાલી એટલું જ કીધું કે સાહેબ અમને સાંભળો, અમે 1.5 વર્ષથી ધક્કા ખાઈએ છે, ચપ્પલ ઘસાઈ ગયા સાહેબ, અમારું કોઈ સાંભળતું નથી, તમને કોઈ મળવા દેતું નથી. અને એનો પુરાવો છે, એમણે કોશિશ બધી જ કરી છે. જ્યારે એમને એવું લાગ્યું કે અમને માનનીય મુખ્યમંત્રી જ ન્યાય આપશે, અમારી વાત પહોંચાડશે, ત્યારે એમણે આ પગલું ભર્યું ને આપને ખાલી મુખ્યમંત્રીશ્રીને આવીને રજૂઆત કરી છે. બાકી આ જવાબદારી વડોદરા શહેરના ધારાસભ્યોની છે. ધારાસભ્ય જે મત વિસ્તારમાં જે આ બોટ દુર્ઘટના થઈ છે એ ધારાસભ્યશ્રીએ આ સમસ્યાના પર લાગીને મારા મત વિસ્તારના નાગરિકો છે, મારા મત વિસ્તારના પીડિતો છે, એ લોકોને મારે મદદ કરવી જોઈએ. અને આ કિસ્સો વડોદરા શહેર લેવલ પર જ કલેક્ટરની મધ્યસ્થતાથી પતી શકતો એવો કિસ્સો છેક આજે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. તમારી ફરજ શું નહીં ભાઈ? તમે તમારી ફરજ શું નહીં ભાઈ? વાત સામે આવ્યો યસ, વાત સાચી છે. અચ્છા, તમે આમાં એક વાત કરી કે અધિકારીઓ સામે પગલા ન ભરાય. એક તો તમે વિનોદ રાવનું જે હાઈકોર્ટે કહ્યું ભાઈ પગલા ભરો, બીજા કયા અધિકારી, માનો કે ટાઉન પ્લાનર છે ગોપાલ શાહ હતા, તો એનું શું થયું પછી? ગોપાલ શાહ આ કેસના માસ્ટર માઇન્ડ છે. પોતાની સર્વિસ દરમિયાન આ ટાઉન પ્લાનર પહેલા વડોદરા મહાનગરમાં ટાઉન પ્લાનર રહી ચૂક્યા બાદ રિટાયર થયા પછી એમણે આ ગોઠવણ કરીને એક કોટિયા બંધુ નામની, કોટિયા પ્રોજેક્ટ નામની એક કંપની ફ્રોડ ઊભી કરે છે. બિન અનુભવી 4 લોકોને એમાં માલિક બતાવીને દરખાસ્ત મંજૂર કરાવે છે. એલિજિબલ ન હોવા છતાં આ કંપનીને પોતે એલિજિબલ બનાવે છે. પોતાની પ્લાનિંગ સોલ્યુશન નામની કંપની સાથે આ કોટિયા બંધુઓએ કામ કર્યું છે એ પ્રમાણેનું સર્ટિફિકેટ આપીને આ લોકોને એલિજિબલ કરાવે છે. પછી આ કોન્ટ્રાક્ટ મેળવે છે અને એક જ વર્ષમાં આ કોટિયા બંધુના ભાગીદારના પર્સન્ટેજ ઓછા કરીને પોતાના પરિવારના સગા સંબંધીઓના નામ ચઢાવી અને બધાને ભાગીદાર બનાવે છે. એટલે સૌથી માસ્ટર માઇન્ડ ગોપાલ શાહ છે. જે તે સમયના કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગના અધિકારી ધીરેન તળપદા, રાજેશ ચૌહાણ અને મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ, જેણે કોની સૂચનાથી આ ફક્ત ને ફક્ત 25,000ના મામૂલી રકમથી આ વડોદરા શહેરની મહામૂલી જગ્યા હરણી લેક ઝોન આપી દીધું. હવે તમે પીપીપી મોડલથી તમે આ ભ્રષ્ટાચાર કરીને આ આપી દીધું છે. એટલે જે અધિકારીઓની જવાબદારી હતી મોનિટરિંગની, ત્યાં મોનિટરિંગ પણ નહોતું થતું. ત્યાં બેન્ક્વેટ હોલ બની ગયો. લગ્ન પ્રસંગમાં 2.5 થી 3 લાખ ભાડું વસૂલવામાં આવ્યું. લેક ઝોન, ગેમ ઝોન,
તમામ કોમર્શિયલ એક્ટિવિટીઝ થવા માંડી. આ બધું જ તંત્રની દેખરેખ હેઠળ ચાલતું હતું, ઓહ. જે પુરાવા સાથે છે. છતાં પણ હમ. કોર્પોરેશનના કોઈ પણ અધિકારીને ફરિયાદી બનાવીને મૂકી દીધો, અને એ જ ફરિયાદીને આજે 11 મહિના પછી કે જી. હા. એ જ ફરિયાદીને 11 મહિના બાદ મ્યુનિસિપલ કમિશનર એવું કહે છે હમ. કે આજ રાજેશ ચૌહાણ આરોપી છે અને અમે એના પેન્શનમાંથી મહિને 5,000 રૂપિયાની કપાતની સજા ફરમાઈએ છીએ. એટલે આ IAS અધિકારીને 11 મહિનાનો સમય લાગ્યો કે કોણ આમાં જવાબદાર છે. આપ સમજી શકો છો કે કયા પ્રકારનું તંત્ર કામ કરી રહ્યું છે. વડોદરાની અંદર તારીખ 18/1/2024 ના રોજ ધરણી વિસ્તારની અંદર ધરણી તળાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થા ને બધું કરવામાં આવેલું હતું, તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા. એ વખતે આયોજકોની બોટ ચલાવતા હતા. ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી, પિકનિક પોઈન્ટ રાખેલા હતા. એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીકળેલા હતા. તપાસ કરતા કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ દાખલ કર્યા પછી આ કામે કુલ 20 આરોપીઓ છે. એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલી હતી. તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. યસ વાત સાચી છે તમારી કે જે રીતે અધિકારીઓની ભાગીદારી આમાં દેખાય છે, પોતાની કંપની બનાવે છે તે લઈને વિનોદ રાવ પણ પોતે જ જવાબદાર છે એવું કોર્ટ પોતે કહી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે આ બધાની સામે પગલા લેવા જોઈએ, આકરા પગલા લેવા જોઈએ, કારણ કે આમાં 14 લોકોના મોત થયા છે અને એ મોતનો મલાજો પણ આ લોકો જાળવતા નથી. એ અત્યંત ગંભીર બાબત છે. તો આ જે મહિલાઓએ દેખાવો જે કર્યા, ખાસ કરીને કહ્યું કે ભાઈ અમારે મળવા માંગીએ છીએ, તો એના ટૂંકા મુદ્દાઓ શું હતા કે જેથી કરીને એ કહેવા માંગતા હતા કે અમે આ મુખ્યમંત્રીને આ 4, 5, 6 મુદ્દા વોટેવર જે કંઈ હોય એ કહેવા માંગીએ છીએ? એમની પહેલી માંગ હતી કે શાળા પર કેમ પગલા નથી ભર્યા. ઓકે. કારણ કે 750 રૂપિયામાં આ પ્રવાસ શાળાએ આયોજન કર્યું. શાળાના કોઈ જવાબદાર વ્યક્તિ બનાવ સમયે હાજર નતા. ફક્ત મહિલા શિક્ષકો જ ત્યાં હાજર હતી. જે 2 મહિલા શિક્ષકો પણ ત્યાં ડૂબી ગયા. યસ. કોઈ પુરુષ શિક્ષક પણ ત્યાં હાજર હોત, શાળાના પ્રિન્સિપાલ કે કોઈ પણ, તો હજુ 1-2 જીવ આપણે હજુ વધુ બચાવી શક્યા હોત. યસ. શાળા સંચાલકો 750 રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવે છે અને 500 રૂપિયામાં આ કોટિયા બંધુ જોડે લેક ઝોનમાં ફરવા સાથેની પિકનિક નક્કી કરે છે. એમાં પણ શાળા સંચાલકો વિદ્યાર્થી દીઠ 250 રૂપિયાનો ગાળો રાખે છે. એટલે તો આ જે શાળા છે, સનરાઈઝ શાળા, આઈ થિંક કે લગભગ એનું નામ સનરાઈઝ શાળા, તો એની સામે હજુ સુધી કોઈ પગલા જ નથી ભરાયા. એને કોઈ વળતર આપ્યું છે ખરું? કોઈ પણ પ્રકારનું વળતર શાળાએ આપ્યું નથી. શાળાના સંચાલકો એટલા નિષ્ઠુર છે, કોઈને મળવા સુદ્ધા નથી ગયા. અચ્છા. આ એક પણ મુદ્દો હતો જે મહિલા સિંધે જે કહ્યું એમને દુઃખ થયું. અને ઉપરથી જ્યારે વળતર બાબતે શાળા સંચાલકોને કલેક્ટર બોલાવે છે, ત્યારે કલેક્ટરની હાજરીમાં શાળા સંચાલકો એવું કહે છે અમે તો નિર્દોષ છીએ. અને વળતર માટે જ્યારે એમને 2 શિક્ષિકાઓના વળતર માટે પગારની સ્લીપ ને ચલણ લઈને બોલાવે છે, એ ચલણમાં ખોટી રકમ ભરી છે ઇન્કમ ટેક્સ બચાવવા માટે. આજે 25 વર્ષથી નોકરી કરતી શિક્ષિકાનો પગાર 12,500 રૂપિયા હોય જ ના શકે. વાઉચર પર 12,500 રૂપિયા લખાવેલા અને એ જ વાઉચરો જમા કરાવે છે. હવે જો આ ગણતરી વળતરની એવી હતી, જો પગાર વધારે બતાવે તો એમને
વળતર પણ વધારે મળી શકે એ પ્રમાણેની એક કલેક્ટરની ગણતરી હતી અને સહીઓ પણ વાઉચર પર ખોટી છે. એ પ્રકારની ફરિયાદ, પોલીસ ફરિયાદ કરવા માટે જ્યારે કલેક્ટરે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી તો એ પોલીસ ફરિયાદ પણ લેવાઈ નથી કે આ ખોટા વાઉચરોની સહીઓ, જે શિક્ષિકા મરી ગઈ એની માતાની સહી તો એ દીકરો ઓળખી જ બતાવે કે આ મારી માતાની ખોટી સહી છે. સાઇન વેરિફિકેશન કરાયું, સહીઓ ખોટી છે, પણ ફરિયાદ દાખલ ના થઈ પોલીસ સ્ટેશન. એટલે એમને બહુ જ ગુસ્સો હતો તંત્ર પર, એટલે કોર્પોરેશન પર એટલે ગુસ્સો હતો કે માન્ય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને હું પ્રથમ શ્રદ્ધાંજલિ એટલે 18 જાન્યુઆરી 2025 ના દિવસે આ તમામ પીડિતોને લઈને મળવા લઈ ગયો. કારણ કે મારી પહોંચ કમિશનર સુધી છે, હું માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચી શકું એ પરિસ્થિતિમાં નથી, કારણ ધારાસભ્યોની એ જવાબદારી છે. પણ મેં કમિશનર સાથે એમને મળાવ્યા ત્યારે કમિશનરને રૂબરૂ મળીને એમને કીધું હતું કે આ શાળા સંચાલકોએ 40 વર્ષ આ ગ્રાઉન્ડ વાપર્યું છે. મેં પણ પત્ર લખ્યો કે સાહેબ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ આટલી દાદાગીરીથી કઈ રીતે વાપરે? આપ પંચનામું કરીને છૂટી ગયા, પણ એમની પર લાગત એમની વસૂલો, જે લાગત એ સમયે ચાલતી હોય ત્યારથી અત્યાર સુધીનો લાગતનો હિસાબ કરીને એમને લાગત વસૂલો 40 વર્ષની. પણ એ મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી કે 10 દિવસમાં હું લાગતનો નોટિસ આપીશ, જે પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તો એનો મતલબ એ થયો આશીષભાઈ કે આ જે શાળા સંચાલકો છે, સનરાઈઝ શાળાના સંચાલકો, એ એટલા વગદાર છે કે જે એ ધારે એ કરી શકે છે. તો આ છે કોણ માલિકો છે એના કે જે આટલી બધી વગ ધરાવે છે? શાળા સંચાલકો નેવિલ વાડિયા, ઋષિ વાડિયા અને એમની ઉપર ધારાસભ્યશ્રીઓના હાથ છે. એટલે આ પ્રમાણે તંત્ર વર્તન કરી રહ્યું છે. કોર્ડન કરવાની વાત આવી, શાળાને ના ગ્રાઉન્ડ તરીકે નહીં પણ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે, કોર્ડન કરવા માટેની રેલિંગો પણ ગયા વર્ષની ત્યાં ધૂળ ખાઈ રહી છે, પણ કોર્ડન બી નથી કરવાનો એ પ્રમાણેનો ઓર્ડર આવી ગયો. એટલે આપ વિચારો કે તંત્ર પર ક્યાંય એમને ન્યાય મળ્યો. વારંવાર એમને અન્યાય થતો જોવા ગયો ત્યારે એમને લાગ્યું કે હવે આ અમારો અવાજ મુખ્યમંત્રી સિવાય બીજું કોઈ નહીં સાંભળી શકે. કારણ કે એમને વળતર પણ જે મળવાનું હતું જાહેર થયા, પણ કોટિયા બંધુ દ્વારા હવે એક નવો પેંતરો કરવામાં આવ્યો કે અમે આ વળતર ચૂકવવા રાજી છે, પણ હાઈકોર્ટ એ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાર્ટી બનાવી છે, શાળા સંચાલકોને પાર્ટી બનાવી છે, તો અમે એકલા આ વળતર નહીં ચૂકવીએ એમ કરીને ટેકનિકલ મુદ્દો ઉઠાવી અને આ વળતરથી આ લોકોને અડગા રાખ્યા અને કીધું કે અમે આ વળતર તો ચૂકવીશું, પણ એમાં વડોદરા મહાનગર અને શાળા સંચાલક પણ શેરિંગ આપે. એટલે કઈ ને કઈ આ બિચારા ગરીબ લોકોને બાળકો ખોયા પછી ન્યાય માટે આમ તેમ ભટકવું પડે, એ બહુ દુઃખદ બાબત હતી ને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મલમ લગાવવાની જગ્યાએ એમના ઘા પર મીઠું ફેરવવામાં આવતું હતું. એટલે એમની એક લિમિટ જે હતી એનાથી ક્રોસ થઈને હવે એમનાથી સહનશક્તિની એમની વેદના જે હતી જે સાંભળતું નતું, હું જોઈ રહ્યો છું. અને ઉપરથી જ્યારે મુખ્યમંત્રી આવે ત્યારે તમે એમને નજરકેદ કરવા માંડો. નજરકેદ કરો, હા, એ ખોટું કહેવાય. તો આ સરલાબેન જે એમણે વાત કરી, તો તમને એમણે પૂછ્યું તો ખરું કે અમે ત્યાં જઈએ ન જઈએ, એવું કઈ તમને જાણ કરી હતી એમને? એ 16 મહિનાથી મારા સંપર્કમાં છે. એ એકલા નથી, તમામ પીડિત પરિવાર, બંને શિક્ષિકા, એમના દીકરા દીકરીઓ પણ મારા સંપર્કમાં છે. 12 બાળકોના માતા પિતા, એમને બનાવેલા ગ્રુપનો પણ હું મેમ્બર છું. આ ચેટ બેટની વાત તો રોજ ચેટ થતી હોય છે. કદાચ વડોદરા પોલીસને આજે ખબર પડી હશે કે આશીષભાઈ એમાં જોડાયેલા છે. આશીષભાઈ 16 મહિનાથી જોડાયેલા છે, જે એમને ખબર નહીં હોય. કારણ કે દિલીપભાઈ, હું બનાવ બન્યા પછી, જાન્યુઆરી ઉત્તરાયણ પછી બનાવ બન્યો, એના પછીની હોળી હોય, ધૂળેટી હોય,
રક્ષાબંધન હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, તમામ તહેવાર હોય, ઈદ હોય, એમની સાથે રહ્યો છું. સરલાબેન ને સાથે મેં રાખડી બંધાવીને પહેલા જ વર્ષે એવું કીધું છે કે તમને હું ન્યાય અપાઈશ. એટલે પોલીસ અત્યારે પોતાની સિક્યોરિટી ફેલિયર પોતાના પર આવે નહીં, એટલે એમને જે પ્રકારે જે રિપોર્ટ બનાવવા હોય બનાવે. એક રિપોર્ટ ઉપરવાળો જોઈ રહ્યો છે કે તમે કઈ રીતે કામ કરી રહ્યા છે એટલું યાદ રાખે. બાકી આ તમારા રિપોર્ટો કોઈ કામ નથી લાગવાના, કારણ કે એની પાસે સુપર કોમ્પ્યુટર છે ને એ સુપર કોમ્પ્યુટર વર્ષોથી છે અને એ હિસાબ એ રાખી રહ્યો છે. એટલે હું તંત્રને, પોલીસને બી એટલું જ કહીશ કે ખાલી તમે જ્યારે આઈપીએસ અધિકારી બન્યા ત્યારે જે તમને સંવિધાનની સોગંદ લેવડાવવામાં આવી હતી ને એને યાદ કરીને કામ કરજો. કોઈનું હથિયાર બનીને કામ ના કરશો. ના કરું, જે વાત સાચી છે. તો આ સનરાઈઝ સ્કૂલ જે શાળા છે એમાં કયા ધારાસભ્ય, કોઈ ધારાસભ્ય ભાગીદાર ખરા? ભાગીદાર ના હોય પણ ભાડેથી મકાનો આપેલા હોય અને એ બી તપાસનો વિષય છે. અને અમે અમારા દ્વારા પ્રદેશને જાણ કરેલી છે શાળા કોની છે, કોણ અંદર ઇન્વોલ્વ છે અને કોણ ભાડું ખાય છે. એ બધી જ બાબતની ચર્ચા મેં પ્રદેશના નેતાઓને કરેલી છે. હા, બરાબર છે. તો આ જે ધારાસભ્યો તમારા જ પક્ષના ભાજપના છે, પછી બીજા નેતાઓ જે છે તે તમે જેને રજૂઆતો કરી છે એ બધા ભાજપના છે, તો તમને પક્ષની વિરુદ્ધ કરી રહ્યા છો કે લોકોની સાથે રહીને તમે પક્ષને સાચી બાબત બતાવી રહ્યા છો? મેં પહેલા દિવસથી બોટકાંડ થયા પછી પ્રદેશ નેતાગીરીને સ્પષ્ટ કીધું કે આમાં કોઈ પણ પ્રકાર આમ માનવતાના ધોરણે આપણે પાર્ટીએ આમાં ચાલવાનું છે. અને મારા વોર્ડ વિસ્તારની શાળા છે જ્યાંથી હું કોર્પોરેટર છું, એટલે હું આમાં રહેવાનો જ છું. અને મારો પોતાનું સ્પષ્ટ એવું માનવું છે કે 2 સાંસદોથી બનેલી અમારી આ ભારતીય જનતા પાર્ટી આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળના પંચનિષ્ઠાના ગુણધર્મો પર અમે આજે પણ કાયમ છીએ. અને છેવાડાના માનવીની ગમે તે રીતે એનું ઉત્થાન કઈ રીતે થાય, જ્યારે એ પ્રકારની અમારી પાર્ટી છે. અને આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બનેલી અમારી આ પાર્ટીને પ્રજાએ જ મોટી કરી છે. એટલે મારા માટે પ્રજા સર્વોપરી છે. મારી વિસ્તારની પ્રજા, મારા વિસ્તારના પીડિત પરિવારો છે. એક નિર્ણય સ્પષ્ટ છે કે આમાં આપણે કોઈ પણ ભોગે એમાં આશીષભાઈ જોશીનો ભોગ લેવાઈ જાય તો લેવાઈ જાય, પણ આ 12 બાળકો જે મર્યા છે એના પછી હું તમને સાહેબ એક સિગ્નલ કહીશ કે 12 બાળકો મર્યા પછી આ શહેરમાં ખતરનાક પૂર આવ્યું. અને એમાં પણ 17 થી 18 જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા અને લોકો બી ગયા. ત્યારે મેં સભામાં ઉભા થઈને કીધું હતું કે આ 12 બાળકોની આત્માએ તમને જગાડવા, વડોદરા શહેરના નાગરિકોને જગાડવા આ થયું છે કે જ્યારે ડૂબીને મરવાનો અહેસાસ શું હોય ને એ આખા વડોદરા શહેરને ખબર પડે કે અમે ડૂબીને મર્યા છે, કોઈની ભૂલના કારણે મર્યા છે. એટલે હું હજુ માનું છું એ બાબતમાં કે તમે જ્યાં જ્યાં અન્યાય કરશો એ ઉપરવાળો ન્યાય કરવાનો છે. સુધરી જાઓ. અને સુધરવું જોઈએ. અને લોકો માટે તો ચૂંટણી લડતા હોય છે, લોકો માટે કામ કરવા માંગતા હોય છે. તો આ ઘટના બન્યા પછી મુખ્યપ્રધાને ફરી કઈ ગાંધીનગર આવવા માટે તમને અથવા તો જે ભોગ બનનારાઓ છે એમને કોઈ ત્યાં કહ્યું છે કે તમે આવો ગાંધીનગરને રજૂઆત કરો, જે કંઈ તમારે પુરાવા કે લઈને જે કંઈ આપવું આપો, એવી કોઈ મીટિંગ કે એના માટેની કોઈ કોલ આવેલો છે? ફક્ત ને ફક્ત મુખ્યમંત્રીએ એમને કાર્યક્રમ પછી સ્ટેજની પાછળની ગ્રીન રૂમમાં બોલાવી 2 બહેનોને એટલું જ પૂછ્યું છે કે તમારા વકીલ ના હોય તો હું આપને સરકારી વકીલ આપીશ, અમારા વકીલ હોય તો વકીલને મારી સાથે વાત કરાવજો. નસીબથી વડોદરા શહેરમાં એક બીજા એવા વ્યક્તિ છે હિતેશભાઈ ગુપ્તા, જેમણે પણ મારી માફક જ
સોગંદ લીધી છે કે હું આ લોકોને ન્યાય અપાઈશ અને હું એક પણ રૂપિયો લીધા વગર છેક સુધી લડીશ. એટલે વકીલ તરીકે એમને એમની ફરજ ખૂબ સારી રીતે નિભાવી છે. એટલે વકીલની તો જરૂર નથી, જરૂર હતી કે તાત્કાલિક ધોરણે આ લોકોને જાહેર કરેલું વળતર મળે, શાળા પર પગલાં લેવાય, શાળાનું મેદાન કોર્ડન થાય. જે અધિકારીઓ કોર્પોરેશનના બે જવાબદાર છે, જેણે આ પ્રકારની દરખાસ્ત બનાવીને આ શહેરને લૂંટવાનો કારસો કર્યો, એ અધિકારીઓ પર એક્શન લે, નહીં કે ફક્ત 5,000 રૂપિયા એના પેન્શનમાંથી કાપે એવી એ મજાક કહેવાય, એ મજાક પરિવાર જોડે કહેવાય. એટલે આ બધી વેદનાઓ મુખ્યમંત્રી સમજે અને આના પર એક્શન લે. ખરેખર આ જરૂરી છે. ડોક્ટર વિનોદ રાવ પર હાઈકોર્ટના ઓર્ડર પછી પણ જો તમે પ્રમોશન આપતા હોય, એનાથી ની બાબત કઈ હોઈ શકે? કઈ હોઈ શકે? વાત સાચી છે. યસ, વાત સારી કીધું. કે તો તમને બીક નથી લાગતી? માનો કે આવતી ચૂંટણીમાં ટિકિટ નહીં આપે તો શું કરશો? દિલીપભાઈ, હું સભામાં બોલ્યો છું, આજનો નથી બોલ્યો, આ તો બહુ જૂનું છે. જે બોટકાંડ થયા પછી બોલ્યો છું. મારા સાથી કોર્પોરેટરોને બધાને એવું કીધું છે કે ભાઈ આમાં મને સાથ આપજો, સહકાર આપજો. ભલે પાર્ટી રિપીટ કરે કે ના કરે, પણ જો આ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં મદદ કરો. પણ ઠીક છે, હવે એ પાર્ટીનો વિષય છે. અને મારી કામગીરીમાં મેં કોઈ દિવસ મારી પાર્ટી બદનામ થાય એ પ્રમાણેનો કોઈ શબ્દ મેં વાપર્યો નથી. ફક્ત ને ફક્ત આ અધિકારીઓ ફરીથી આવી બે જવાબદાર દરખાસ્તો ના લાવે, જેનાથી કોન્ટ્રાક્ટરને ફાયદો થાય. એમને ફાયદો એવો વિચારવો જોઈએ કે આ શહેરના નાગરિકોને કઈ રીતે સુવિધા મળે, કઈ રીતે એમને ફાયદો થાય, શહેરની નાગરિકોને ફાયદો થાય, ને કેટલું સારું રેવન્યુ આટલા બધી મોટી મહામૂલી જગ્યા આપ્યા પછી વડોદરા મહાનગરની તિજોરીમાં આવે. જેની જગ્યાએ કઈ રીતે સેફ રહીને ત્યાં મનોરંજન મેળવી શકે. બરાબર છે તમારી વાત. મોનિટરિંગ પણ નથી કરી, મોનિટરિંગ પણ નથી થતું. હા, તો હવે શું કરવા માંગો છો તમે આ મુદ્દા ઉપર? આ રજૂઆતો અમારી બધી જ જગ્યાએ છે અને બધાએ સાંભળી પણ છે. માનનીય મુખ્યમંત્રીને વિનંતી છે કે આ કીધેલા મુદ્દા કે શાળા સંચાલકો પર પગલાં ભરો, શાળાનું ગ્રાઉન્ડ કબજે કરો, શાળાએ વાપરેલું 40 વર્ષ સુધીનું આ ગ્રાઉન્ડની નોટિસ ફટકારી એની પાસેથી એની લાગત વસૂલ કરો. તમે તમારા તંત્રના અધિકારીઓને, જે લોકોએ આ પ્રમાણેની ખોટી દરખાસ્ત બનાવી છે, એની પર પગલાં લો. તમે કોટિયા બંધુઓ પર પ્રેશર લાવો, એમની મિલકત જપ્ત કરીને પણ વસૂલાત કરીને પણ આ લોકોને વહેલામાં વહેલી તકે વળતર અપાવો. હજુ એમનો કેસ તો હજુ ચડ્યો જ નથી, એમનો હજુ સેશન કમિટ કેસ થયો છે. હજુ એમને ન્યાયની તો હજુ ક્યારે મળશે એની તો કોઈ વાત નહીં. જે કામ કોર્ટની બહારનું છે, જે પ્રશાસન એડમિનિસ્ટ્રેશન ઓર્ડરથી કરી શકે છે, એ ઓર્ડરો પણ નથી થઈ રહ્યા. અને કોઈના કહેવાથી આ બધાને, શાળા સંચાલકોને, અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બેઉ માતાઓને આ પ્રમાણે રૂગ્ર રજૂઆત કરવી પડી છે. બરાબર. તો આ કોણ બચાવે છે? કોણ? વડોદરા શહેરમાં આપ જોઈ લો કે કોને ભાડે આપી છે શાળા, કયા ધારાસભ્યનો હાથ છે શાળા સંચાલકો પર, બધાને જ ખબર છે, આખું ગામ જાણે છે. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી કડક થઈને મક્કમ પગલાં લે અને દાખલો બેસાડે કે અમે આ પીડિત પરિવારોને જે અમારાથી થઈ શકતું હતું કોર્ટની બહાર લેવલનું, એ અમે કરી આપ્યું છે. આ વાત તમારી એકદમ વાજબી છે, કોઈ નથી. આશીષભાઈ, તમે ઘણી બધી વિગતો આપી, સાચી વિગતો આપી, અને એક સાચા જે લોકોના પ્રતિનિધિ કેવા હોવા જોઈએ એનો એક આદર્શ આખા ગુજરાતને તમે પૂરું પાડ્યું છે. બીજી બધી પરવા કર્યા વગર જે લોકોના મોત થયા છે, કુમળા બાળકોના શાળામાં ભણતા, અને એમના કુટુંબ સાથે તમે ઉભા રહ્યા છો, એ ખરેખર એક આખા ગુજરાતના બીજા જે પ્રતિનિધિઓ જે છે એના માટે એક આદર્શ છે. તમે ઘણી બધી વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર આશીષભાઈ. થેન્ક યુ. તો હતા આશીષભાઈ, કે જેમણે આશીષ જોશી, કે જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સભામાં જે મહિલાઓએ કહ્યું હતું કે અમને કમસે કમ મળો અને અમારી જે રજૂઆતો છે તમે સાંભળો, એ
બાબતો જે આખી આગળ આવી અને આ જે પીડિત પરિવારો છે એની સાથે સતત રહ્યા છે આશીષભાઈ, એમની સાથે આપણે સાંભળ્યા અને ગુજરાતમાં લોક પ્રતિનિધિ સાથે ખરેખર કેવા હોવા જોઈએ એ આશીષભાઈએ સાબિત કર્યું છે. જો દરેક લોક પ્રતિનિધિ આ રીતે વર્તે તો પ્રજાનું કલ્યાણ થઈ શકે છે, પરંતુ અધિકારીઓ, કેટલાક નેતાઓ આ લોકો માટે કામ કરવાના બદલે પોતાના આર્થિક અને સામાજિક અને રાજકીય હિત માટે કામ કરતા હોય છે. એ ઘણી બધી આશીષભાઈ ગર્ભિત રીતે કોઈના નામ લીધા વગર પણ કહ્યું છે. તો આ બધી જ બાબતો હતી અને તમને જો આ કાર્યક્રમ સારો લાગ્યો હોય તો તમે લોકો સુધી પહોંચાડો અને અમારી યુટ્યુબ ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ ને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરો અને કોમેન્ટ તો ચોક્કસ કરો કે જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમારે કયા પ્રકારના કાર્યક્રમોની જરૂર છે.